માત્ર 7 જ દિવસમાં માત્ર ખરતા વાળને જ નહીં અટકાવે, પણ તમને જે હું બતાવી રહી છું ને તે પોટલી તમારી નાની ઉંમરમાં થતા સફેદ વાળને પણ અટકાવશે અને ગરમીઓથી તમારા માથાને બચાવશે અને સાથે ઠંડક આપી અને સ્ટ્રેસને પણ દૂર કરશે અને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવશે. એ તો અલગ જ. તો ચલો આવું આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથેનું તેલ બનાવવાનો વિડીયો શરૂ કરીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે સૌથી પહેલી આપણે સામગ્રી લેશું મેથી દાણા 2 ચમચી જેટલા. મેથીમાં રહેલું પ્રોટીન, આયરન, નિકોટિનિક એસિડ જે આપણા ખરતા વાળને અટકાવે છે, ડેન્ડ્રફ દૂર કરે છે અને સ્કેલ્પને પોષણ આપે છે. સાથે આપણે 2 ચમચી જેટલી રોઝમેરી લેશું. વાળના મૂળને મજબૂત કરે છે અને વાળને ખરતા અટકાવી રીગ્રોથ આપે છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતા હોય તો સફેદ થતા વાળને પણ અટકાવે છે. સાથે આપણે 2 ચમચી જેટલી મંજીષ્ઠા લેશું. સૌથી બેસ્ટ જડીબુટ્ટી છે તે મંજીષ્ઠા. જો તમારા વાળમાં ટાલ પડી ગઈ હોય ને તો ટાલને પણ દૂર કરશે, કારણ કે વાળની સ્કેલ્પને ડિટોક્સિફાય કરે છે, ક્લીન કરે છે અને પરિણામે ખંજવાળ આવતી હોય, ડેન્ડ્રફનો પ્રશ્ન હોય કે નાની ઉંમરમાં થતા સફેદ વાળ હોય તેને પણ એ દૂર કરે છે. સાથે લેશું 2 ચમચી જેટલી સતાવરી. જે સતાવરી વાળ માટે વરદાનરૂપ છે, કારણ કે તે વાળને માત્ર ખરતા જ નથી અટકાવતું પણ સ્કેલ્પને પોષણ આપીને રીગ્રોથ આપે છે અને નાની ઉંમરમાં થતા સફેદ વાળને અટકાવે છે અને ખંજવાળ આવતી હોય તો ખંજવાળ પણ માથામાં દૂર કરે છે અને વાળને કુદરતી રીતે નરીશ રાખે છે, મોઇસ્ટ રાખે છે, જેથી વાળ ચમકદાર પણ બને છે. સાથે લેશું 2 ચમચી જેટલી જટામાસી, કારણ કે તે સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને વધારી વાળને રીગ્રોથ કરે છે. વાળને ખરતા તો અટકાવે છે પણ પ્રીમેચ્યોર જે વાળ સફેદ થઈ જતા હોય તો તેને પણ કાળા કરવાનું કામ કરે છે. સાથે સાથે વિધિન વીક તમારા વાળને રીગ્રોથ આપે છે, કારણ કે તે હેર ફોલિકલ્સને એક્ટિવ કરે છે અને નવા વાળ ઉગાડવામાં હેલ્પ કરે છે. સાથે લેશું 1/4 કપ જેટલા સૂકા જાસૂદ, જે આપણા વાળને લાંબા, ઘાટા અને એકદમ ભરાવદાર બનાવે છે. સાથે સાથે ચમકદાર પણ બનાવે છે, જેનું કારણ છે તેમાં રહેલ વિટામિન સી, એમિનો એસિડ અને એન્ટીઓક્સિડન્ટ, જે વાળને કુદરતી રીતે કન્ડિશનિંગ કરવાનું કામ કરશે, ખરતા અટકાવશે, રીગ્રોથ આપશે અને સફેદ થતા પણ અટકાવશે. તો આ બધી જડીબુટ્ટીઓ છે તેને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે. હવે અહીં આપણે 250 થી 300 ml જેટલું નારિયેળનું તેલ લેશું. જે તેલ કુદરતી રીતે વાળને નેચરલી કન્ડિશનિંગ કરવાનું, મોઇસ્ટ રાખવાનું અને સોફ્ટ કરવાનું કામ કરે છે. તો વાળ માટે સૌથી બેસ્ટ તેલ તો નારિયેળ તેલ જ છે. બાકી તમારે કોઈ બીજા તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે આ તેલને માત્ર ધીમા ગેસની ફ્લેમ પર 10 મિનિટ ગરમ કરવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ ના થઈ જાય, કારણ કે જો વધારે હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરશો તો આ બધા જ પોષક તત્વો બળી જશે. તો ગેસની ફ્લેમ ધીમી રાખીને થોડી વાર ચલાવવાનું છે અને આ બધી જ સામગ્રીઓનો તેલ સહિત કલર અલગ થઈ જાય અને સતાવરી થોડી ફૂલી જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. માત્ર ગરમ કરવાનું છે, કોઈ ઉકાળવાની ઝંઝટ નથી. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધી જડીબુટ્ટીઓ સૂકી લેવાની છે, ડ્રાય લેવાની છે અને તમને આયુર્વેદિક ઓસડિયાવાળાની દુકાને આ બધી જ સામગ્રી આરામથી મળી જશે અથવા ઓનલાઈન પણ લઈ શકો છો. બિલીવ મી ગાઈઝ, આ તેલને હું ઘણા લાંબા સમયથી યુઝ કરું છું અને મને અનબિલીવેબલ ફાયદા થયા છે. તો મને થયું ચલો તમારી સાથે પણ આ વિડીયો શેર કરવામાં આવે. હવે આપણે 10 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો બધી જ સામગ્રી અને તેલ બધા જનો કલર બદલી ગયો છે અને સતાવરી પણ પહેલાં કરતાં ફૂલી ગઈ છે. તમે જુઓ, સતાવરી પહેલાં કેટલી પાતળી હતી અને અત્યારે કેટલી ફૂલી ગઈ છે, જાડી થઈ ગઈ છે. તો ઇન્ડિકેશન આપે છે આ બધી જ સામગ્રીઓ કે તેલ ગરમ થઈ ગયું છે અને અંદર અર્ક જતો રહ્યો છે. તો હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેશું અને બરાબર તેને ઠંડુ કરીશું. જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી કોઈ પ્રોસેસ કરશું નહીં. બિલીવ મી ગાઈઝ, આ બધી જ સામગ્રીઓથી તૈયાર થતું આયુર્વેદિક જડીબુટ્ટી સાથેનું આ તેલ
તમે એકવાર લગાવશો તો તમને એટલી બધી માનસિક શાંતિ મળશે કે વાત ના પૂછો. તણાવને તો દૂર કરશે જ, થાકને પણ દૂર કરશે અને ગરમીઓથી તમારા માથાને તપતા પણ બચાવશે અને વાળને રીગ્રોથ આપી વાળને ઘાટા, લાંબા, ચમકદાર અને કાળા તૈયાર કરશે. હવે આપણે તેલ એકદમ આ રીતે ટચ કરતાં ઠંડુ લાગે તો ગાળવા માટે એક ચારણી ઉપર કપડું લેવાનું છે, એકદમ આછું પાતળું કપડું હોય તેવું, અને નીચે એક વાસણ રાખી દેવાનું છે જેથી તેલ ગળાઈ જાય અને ઉપર બધો જ આ સામગ્રીનો અર્ક છે તે પોટલીમાં આવી જાય. આ રીતે બધું જ ગળાઈ ગયા બાદ હવે તમારે આની પોટલી વાળી લેવાની છે. આમાં હજુ પણ થોડા થોડા પોષક તત્વો હશે તો તેને વેસ્ટ ન થાય તેના માટે આપણે પોટલી વાળીને તે પોટલીનો ઉપયોગ કરી લેશું. તમે જુઓ કલર તેલનો કેટલો બધો બદલી ગયો છે અને હજુ પણ દિવસે ને દિવસે આ કલર બદલતો જશે. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે પોટલી જ કરવી હતી તો પછી આ તેલને ગાળ્યું શું કામે? ગાળ્યું એટલા માટે કે આમાં રહેલો નાનો નાનો કચરો છે, તેલ તમે જ્યારે માથામાં નાખો ત્યારે માથામાં ના આવે, તમને ઇરિટેશન ના થાય તેમના માટે. તો આ પોટલીમાં જ બધી વસ્તુ રહી જશે. બસ આ કપડું એટલું પાતળું છે કે તેલ આ સામગ્રીઓ સાથે ટચ થશે અને પરિણામે હજુ પણ જ્યાં સુધી તેલ પૂરું નહીં થાય ત્યાં સુધી તેનો અર્ક આ બધી જ સામગ્રીઓ સાથે મિક્સ થતો જશે. તો હવે આપણે આ પોટલી અંદર જાય ને તેવો એક ડબ્બો પસંદ કરવાનો છે ને હવે આ પોટલી છે તેને આપણે આ ડબ્બામાં રાખી દઈશું અને પછી તેના ઉપર આપણે જે ગાળેલું તેલ છે તે તેલને પણ આપણે આમાં ઉમેરી દઈશું, જેથી જેમ જેમ સમય જશે તેમ તેમ આ પોટલીમાં રહેલો જે સામગ્રીઓનો પોષકવર્ધક અર્ક છે તેલ સાથે મિક્સ થઈને આપણું તેલ વધારેમાં વધારે દિવસે ને દિવસે એકદમ હેલ્ધી બનતું જશે, પોષકવર્ધક બનતું જશે. હવે આ પોટલીને કેટલા દિવસ સુધી આ ડબ્બામાં રાખવાની એવો પણ ઘણાને પ્રશ્ન થતો હશે. તો આ પોટલી જ્યાં સુધી આ તેલ પૂરું ના થાય ત્યાં સુધી ડબ્બામાં રાખવાની. તેલ પૂરું થઈ જાય પછી આ પોટલીને ફેંકી દેવાની. પણ બિલીવ મી ગાઈઝ, આ તેલ પૂરું થશે ત્યાં સુધીમાં તમારા વાળને ખરવાનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. મને ખાતરી છે કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.